આ વિક્રાંતા જીબ્રાનું ફીલ છે. અત્યારે આપણે વિક્રાંતા જીબ્રા 360 એંગલથી જોઈ રહ્યા છીએ અને હવે પછી આપણે ખેડૂતોનો અભિપ્રાય લેશું. તારીખ 16/2/2025 ના દિવસે સોમનાથની બાજુમાં નાવદરા એવા ગામ મુકામે આજે આપણે વિક્રાંતા જીબ્રાના ફીલ્ડ ઉપર ઊભા છે. જે આ ફીલ્ડ છે ધીરુભાઈ કાનાભાઈ બારડ. તો આપણી જોડે આજે ફાર્મર પર જોડે છે ધીરુભાઈ પોતે. તો પહેલે આપણે ધીરુભાઈની થોડી ઓળખાણ કાઢવાની કહેશું અને પછી થોડાક ધીરુભાઈને પ્રશ્ન કરશું કે વિક્રાંતા જીબ્રાની ખેતીમાં જાતા કેવા કેવા તમારા અનુભવો રહ્યા. તો ધીરુભાઈ તમારી ઓળખાણ આપો. મારું નામ છે ધીરુભાઈ કાનાભાઈ બારડ, ગામ નાવદરા, વેરાવળ તાલુકો. જીબ્રાનું વાવેતર કરેલું છે 17/11/2024 ના દિવસે રોપણી કરેલ છે. ને આજ તારીખ છે 16/2/2025. એટલા સમયમાં ની હાઈટ છે છાતીએ આવી ગઈ, મિનિમમ 3.5 થી 4 ફૂટ. પ્રોડક્શન ની વાત કરીએ તો બાજુમાં 57-59 નો પ્લોટ છે. આ વિક્રાંતા જીબ્રાનો પ્લોટ છે. બધી વેરાયટી છે એનાથી સૌથી વધારેમાં વધારે પ્રોડક્શન જીબ્રાનું વજનની દ્રષ્ટિએ ને બહુ સારી વેરાયટી છે. હવે ધીરુભાઈ રોગ જીવાત બાબતમાં હું તમને કહું તો પહેલે રોગ જીવાતમાં એમાં તમે એમ કમ્પેરિઝન જોવું તો રોગ જીવાતમાં અનુભવ તમારો કેવો રહ્યો? આની શારીરિક શક્તિ બહુ સારી છે. બરોબર. કોઈ બ્લેક સ્ટીપ આવે, પથરી આવે, કોઈ પોપટી આવે, તો એની બાજુની જે વેરાયટી છે એનાથી આની શારીરિક શક્તિ સારી છે. આમાં બહુ રોગ જીવાત બહુ ઓછી આવે ને બહુ નુકસાન ઓછું કરે. રૂવાટી વાળું છે ને આ રૂવાટી વાળી વેરાયટી છે એટલે આની અંદર જીવાત છે કામ કરી નથી શકતું. ધીરુભાઈ આ તમારે કેટલા વીઘાનું ફીલ્ડ છે અનુમાન પ્રમાણે? આ આપણે ફીલ્ડ છે 5 વીઘાનું. 5 વીઘાનું ફીલ્ડ. આમાં કોઈ વાયરસ નો છોડવો દેખાય છે? ના, અત્યાર સુધીમાં કોઈ વાયરસ નો છોડવો દેખાણો નથી. લીલા મરચાના જે વેચાણમાં તમે જાતા હોય વેચવા, તો જીબ્રા જે છે એ ફ્રૂટ તમારા માર્કેટમાં હાલે એવું સફિશિયન્ટ ટાઈપનું ફ્રૂટ ગણાય? આમ હા હાલે, કાયદેસર હાલે. કાયદેસર લીલું. અને બજારો કેવી આવે છે જીબ્રાની અત્યારે? જે પહેલે કેવી આવતી અત્યારે કેવી આવે? શરૂઆતમાં મારે 35-38 રૂપિયા કિલો જ હતું. બરોબર. અત્યારે 20 થી 22-25 રૂપિયા. અત્યારે થોડી બજારો ડીમ થઈ છે. તો આ ટોટલ આ જે 5 વીઘા જીબ્રાઈ છે મારા અનુમાન પ્રમાણે તે સોઈપા પછી આ કદાચ 90 દિવસની અવસ્થા ગણવા ને? હા. તો 90 દિવસની અવસ્થા થઈ ગઈ તો 5 વીઘામાંથી કેટલા મણ અંદાજે મરચું તમે ઉતારી લીધું છે આમાંથી? આમાંથી અંદાજિત મેં 550 થી 600 બાચકા એટલે 10-12 કિલો ને એવરેજ આવે. 12, 50, 60 એટલે 6000 કિલો મરચું ઉતરી ગયું. કિલો મરચું આમાંથી મેં ઉતારી દીધું. ને આટીનો કોઈ એટલો બધી વેરંટ જ નથી, એટલો ખર્ચો નથી. ખર્ચાની દ્રષ્ટિએ બહુ સારી વેરાયટી છે. બીજું હવે એક પ્રશ્ન તમને એ કરવા જાવ તો કે મરચાની લીલી ખેતીમાં જાતા હોય તો આમાં ઉતરોતર એટલે કે એક વીણી લીધા પછીના કેટલા દિવસમાં વીણી તમને આપે પાછી? આ રનિંગ અમારે ચાલુ જ રહે. 8 વીઘાનું મારે ટોટલ બીજી પણ વેરાયટી છે. આ બાજુ ચાલુ કરીએ, ઓલી બાજુ પૂરું થઈ જાય. આ બાજુ એટલે 8 દિવસમાં રનિંગ ચાલુ જ રહે. 8 દિવસે પાછી વીણી આપી દે. બે પ્રગતિશીલ ખેડૂતો છે, કિશોરભાઈ જેરાભાઈ રૂપારેલિયા અને અમારા સંજય કાકા પણ છે. તો કિશોરભાઈ ને બે પ્રશ્ન કર્યો. કિશોરભાઈ તમને શું લાગ્યું આ વેરાયટીમાં? સારી છે વેરાયટી. રોગ જીવાતમાં બધું તમે 2-3 શબ્દ કયો જી? બધી રીતે સારી રેડી. તો સંજય કાકા અમારી જોડે છે, યાર્ડમાં પેઢી છે હરભોલે ટ્રેડિંગ. તો બે શબ્દ સંજય કાકા તમે કયો. વાવવા જેવી ખરી મરચાની લંબાઈ જાડાઈ જે આપણે વિડીયોમાં કહેતા હોય સંજય કાકા કે તળિયેથી ટોઈ સુધી ફ્રૂટની સાઈઝ હરખી રહે. કાયતરો જ કહેવાય ને. અમારી જોડે રાતૈયા ગામથી 3 ખેડૂત મિત્રો જોડે પધારેલા છે. તો અલ્પેશભાઈ સાઈપરિયા જે મરચીનું બહુ મોટું વાવેતર કરતા હોય, તો અલ્પેશભાઈ ને કહીશ કે ભાઈ જીબ્રા વિશે 2-3 ટહુકા કરો. જીબ્રા વેરાયટી એકદમ સારી છે. એક ઊંચો છોડવો થાય અને આમ આખો ફેલાય છે એટલે નીચેથી વીણવા માટે લેબર ને એકદમ સરળ રહે. સાઈઝમાં એકદમ મોટું રહે. આમ પ્રોડક્શનની દ્રષ્ટિએ જોઈને તો ઉત્પાદન જાજુ આપે. એક વ્યક્તિ હોય જાજુ વજન ઉતારી શકે. બીજું મરચાની સાઈઝ છે તળિયેથી ટોઈ સુધી હરખી અલ્પેશભાઈ? હા, એક હરખી. નીચેથી હાવ તળિયેથી જો ઉપરનું મરચું લ્યો સાઈઝ એક હરખી જ નીકળે. બીજું તમે જો મરચીની ઘણા વર્ષોથી ખેતી કરો, અમારા કિશોરભાઈ લુણિયાનું જે આખું ગ્રુપ છે એ ઘણા વર્ષોથી ખેતી કરે. આપણા એરિયામાં આવો ઘેરો કે જોવા જડે અલ્પેશભાઈ? આપણા એરિયામાં આવો ઘેરો ક્યાંય ન જોવા મળે. આવી નરવાઈ જોવા જડે ઘેરો આવે. અને બીજું કોઈ એમ કેતું કે અહીંયા થ્રિપ્સ નો એટેક ઓછો છે કે આ હે, તો આજ તો તમે પેશીએ રાતૈયાથી અને લુણિયાથી જે આખું પ્રતિનિધિ જે ગ્રુપ ખેડૂતોનું આવ્યું છે, તો અહીંયા થ્રિપ્સ નો એટેક ઓલરેડી અત્યારે છે કે નથી? અત્યારે આપણા કરતા જોઈને તો ભયંકર છે. એમાં જીબ્રા ટકી રહી છે. ધીરુભાઈ પ્રશ્ન તમને એ કરું તો તમે મરચાની ખેતી કેટલા વર્ષોથી કરતા હશો? મરચાની ખેતી તો હું તો ઠીક મારા પપ્પા કરતા. કેટલા વર્ષો થઈ ગયા? 50-60 વર્ષ થઈ ગયા. પેલા અમે શરૂઆતમાં જૂનવાણી આપણે દેશી લવિંગી વાવતા. બરોબર. ત્યાંથી પછી જે બિયારણ નવા વેરાયટી આવતી ગઈ, એમ બધી અલગ ફેરવતા ગયા. તો તમારી પાસે મરચાનો તો બહુ ઘણો અનુભવ, ઘણી વેરાયટીઓ તમારા ખેતરમાંથી આવી અને વહી ગઈ.
આ વર્ષે જીબ્રા તમે જે વાવેતર કર્યું તો મારું કહેવાનું એ થાય કે જીબ્રાનું ફ્યુચર અથવા ભવિષ્ય તમારા એરિયામાં ગણી શકાય? આ ગણી શકાય. સારું ભવિષ્યમાં જગ્યા કરે એવી વેરાયટી હા, ખરી? ખરેખર. બધી ટોટલ વેરાયટી કરતા આની શારીરિક શક્તિ ની વેરાયટી બહુ સારી છે. ઉત્પાદનની દ્રષ્ટિએ શારીરિક શક્તિ, રોગ જીવાત પ્રતિકારક શક્તિ સારી, બધી રીતે સારું. વાયરસ ટોલરન્ટ ખરું? વાયરસમાં પણ બહુ સારું છે. હા, થ્રિપ્સ આમ એક નથી. અત્યારે તો અમારા એરિયામાં ભયંકર આ તારીખોની અંદર થ્રિપ્સનો એટેક છે. એ છતાં આની અંદર એટલો બધી નથી નુકસાની દેખાતી. તો આજે તમે જીબ્રા વાવ્યું તો તમારી આજુબાજુમાં બહુ મોટા એરિયામાં મરચીના વાવેતર તો અહીંયા નાવદરા મુકામે સોમનાથની બાજુમાં તમારે થાય જ છે. તો આ જીબ્રાનું જે તમારું ફીલ છે, આવા ફીલ આજુબાજુમાં કદાચ મારે જોવા જવા જોઈએ તો બીજી વેરાયટીના આ ટાઈપના ફીલ કટમાં જોવા જડે? ના, ન મળે. ન મળે ને. આ ટોપ કટ કહેવાય ને. ટોપ કટ. બીજું આ મરચીની ખેતીમાં જવું હોય તો બજારોમાં ને એમાં બધા એસેપ કરે? હા, કરે. મરચાનું વેચાણ થયું રૂપિયામાં મને કહો ને, કેટલા રૂપિયાનું વેચાણ હશે? 2 લાખ, 3 લાખ, 3.5 લાખ કેટલા રૂપિયાનું વેચાણ કર્યું છે નેવ દિવસની અવસ્થામાં? અત્યારે મેં 4 લાખ આજુબાજુનું પ્રોડક્શન મારે નીકળી ગયું. 4 લાખ આજુબાજુનું પ્રોડક્શન નીકળી ગયું. અને એ આ 5 વીઘામાંથી બીજું જે જીબ્રા છે એ તો હજી નાનું છે, એમાં બી મૂકેલો છે, તો હજી મહિનો પછી ચાલુ. તો 5 વીઘામાંથી તમારે 4 લાખની આજુબાજુ નીકળી ગયું, એટલે 80-90 હજાર રૂપિયાનું વીઘે વેચાણ થઈ ગયું એમ ગણી શકું? તો જીબ્રાની ખેતીમાં મજા આવી. તો ધીરુભાઈ, તમે તમારો કિંમતી સમય આપ્યો, તમારી યારે ઇન્ટરવ્યુ લેવામાં મને મજા આવી. તમારું જે અભિપ્રાય, નિદર્શન, આ બધું મને સચોટ લાગ્યું અને બહુ મજા આવી ગઈ. મારી સાથે જોડાવા બદલ ધીરુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.